કહ્યું કે સત્સંગ એ ઓપરેશન થિયેટર છે. એટલે હું એમને પૂછું કે ઓપરેશન થિયેટર ને સત્સંગને શું લેવા દેવા? એટલે મને બહુ સરસ એક વૈષ્ણવે જવાબ આપ્યો કે દુનિયાના દરેક હોસ્પિટલમાં ઓપરેશનો થાય છે અલગ અલગ રોગના, પણ અહીંયા 6 પ્રકારના ઓપરેશન થાય છે. તમે બધા અત્યારે ઓપરેશન કરાવવા આવ્યા છો. મેઇન એમડી ડોક્ટર ભગવાન છે, એને મને એની નીચે રાખ્યો છે તો શું કહેવાય, સહાયક ડોક્ટર તરીકે. એને તો કામ જાજુ હોય ને, એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 પ્રકારના રોગનું આ ઓપરેશન છે. અને દુનિયાનું સૌથી મોટું ઓપરેશન, ક્યાંક ઓપરેશન 2 કલાકનું હોય, ક્યાંક 3 કલાકનું હોય, ને એમાં 5-7 કલાકનું ઓપરેશન હોય ને, તો માણસ એમ કહે કે અમારે તો બહુ મોટું ઓપરેશન આવ્યું છે, 7-8 કલાક ચાલશે. કે નહીં, પણ 7-8 કલાકના સામાન્ય ઓપરેશનને પણ આપણે મોટું કહી છીએ. તો તમને કહી દઉં, બુદ્ધદેવ પરિવારે 7 દિવસનું ઓપરેશન રાખ્યું છે. આનાથી મોટું ઓપરેશન શું હોય? પણ ગેરંટી એ છે કે અહીંયા સાઇન કરાવી લેવામાં નથી આવતી કે અમારી કોઈ જવાબદારી નહીં. અહીંના ડોક્ટર કૃષ્ણ છે એ જવાબદારી લે છે. શેની જવાબદારી? એના શબ્દોમાં કહું તો ભગવદ્ ગીતા ખોલો કે સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ગતઃ. બધુંય છોડીને મારી પાસે આવ, હું બંધાણો છું કે તારા આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરને દૂર કરી અને તમારું આત્મકલ્યાણ કરે. ભાગવત એક જ એવો ગ્રંથ છે કે જે મુક્તિદાનેન ગર્જતી, ગેરંટી, ગર્જના કરીને કહે છે. ભાગવત એમ કહે છે કે અહીંયા આવો એટલે તમારું ઓપરેશન સફળ સફળ ને સફળ. તો આ 2 ઓપરેશનમાં ફેર કેટલો છે? ખાલી 2 ફરક છે. દુનિયાના તમામ હોસ્પિટલમાં ઓપરેશન ચાલુ કરે તો શસ્ત્રથી કરે. હાથમાં ઓલું શસ્ત્ર લે, શરીર ઉપર ચલાવે અને પછી ઓપરેશન ચાલુ કરે. પણ આ દુનિયાનું પહેલું એવું ઓપરેશન છે અને છેલ્લું એવું ઓપરેશન છે કે જે શસ્ત્રથી નહીં, શાસ્ત્રથી ઓપરેશન કરે. અને બીજો અને બહુ મોટો ફરક એ છે કે દુનિયાના તમામ ઓપરેશનમાં માણસને બેભાન કરવો પડે. ઓલું શું કે એનેસ્થેસિયા, ટોપી સુંગાડે, માણસને બેભાન કરી દે. એને ખબર ન હોય કે મારું ઓપરેશન ચાલે છે. દરેક ઓપરેશનમાં માણસને બેભાન કરે. પણ દુનિયાનું આ એક જ એવું ઓપરેશન છે જ્યાં બેભાન નહીં. ઓપરેશન કર્યા પહેલા ભગવાનની ધૂન બોલાવી અને માણસને જગાડવામાં આવે કે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહા જો સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. અહીંયા તો જાગે એને મળે.